નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં. હાલ હમણાં મિત્રો દિવાળીનો તહેવારો દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઋતુ ચક્રવાતના ફેરફારના કારણે શરદી, ખાંસી અને ડેન્ગ્યુના જેવા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દિવાળીના તહેવારોમાં સિવિલમાં 7,000 જેટલા દર્દીઓને સારવાર લીધી છે અને 1,400થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનામાં 24 દિવસમાં 96 દર્દીઓને ડેન્ગ્યુની સારવાર કરી આપવામાં આવી છે. જી હા મિત્રો, બીજી તરફ જણાવતા મિત્રો 24 દિવસમાં 96 દર્દીઓને સારવાર કરવામાં આવી છે, તેમજ ડેન્ગ્યુની સારવાર વધારવામાં આવી રહી છે. તો મિત્રો આગળ તમને જણાવી દઈએ તો મિત્રો અસરવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ડૉક્ટર રાકેશ જોશીએ કહ્યું હતું કે આ વખતે દિવાળી તહેવારોમાં રોગચાળો કંટ્રોલમાં છે. ડેન્ગ્યુના કેસ સતત વધતા રહ્યા છે. જી હા મિત્રો, કમળના ગયા મહિનામાં 216 કેસ હતા, જે અત્યારે 23 દિવસમાં 132 કેસ નોંધાયા છે. આ વખતે અત્યાર સુધી 37 લોકોએ સાદા મેલેરિયા સારવાર લીધી છે. આ વખતે ડાયરોમાં અને વોટિંગના કેસમાં પણ ઘણો બધો ઘટાડો નોંધાયો છે. વાયરલ ફીવરમાં પણ ઘટાડો છે. જી હા મિત્રો, 417 લોકોને વાયરલ ફીવરમાં કેસની ગયા મહિને નોંધાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ઠંડીનો વધારો થશે. જી હા મિત્રો, જે લોકોએ એલર્જી અંગે કાળજી રાખવાની જરૂર છે. લોકો સામાન્ય વાયરલ હોય તો જાતે જ દવાઓ લઈ લેતા હોય છે, જેથી અમારી બીમારી સલાહ રહે. ડૉક્ટર તપાસ વિના દવાઓ ના લેવી જોઈએ. રોગચાળા અંગે લોકોએ જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે. શરીરમાં વીકનેસ લાગે તે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. જરૂર લાગે તો ટેસ્ટ કરાવીને તાત્કાલિક સારવાર ચાલુ કરાવવી જોઈએ.